વેલકમ બેક। કમોસમી વરસાદની શાકભાજી બજારોમાં સીધી જ અસર પડી છે। વડોદરાની વાત કરીએ કે જ્યાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નહીં પરંતુ ઘટાડો નોંધાયો છે। દિવાળીમાં જે તુવેર 160 રૂપિયા કિલો મળી રહી હતી તે તુવેરના ભાવ હવે 60 રૂપિયા કિલો થયા છે। સીધો 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો તો કિલો ધાણાના ભાવ 200 રૂપિયા હતા જે અત્યારે બજારમાં 30 રૂપિયા કિલો મળી રહ્યા છે। જોકે સામાન્ય દિવસોમાં 50 રૂપિયામાં વેચાતા ટામેટાનો ભાવ હાલ 15 રૂપિયા કિલો છે। શાકભાજીના ભાવમાં ઘટાડો આવતા ગ્રાહકોને થોડીક રાહત થઈ છે પરંતુ આગામી સમયમાં શાકભાજીના ભાવ મોંઘા થાય તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી છે। કમોસમી વરસાદ પડે છે ના તોડવાનું બી ખેડૂત તોડીને અત્યારે બજારમાં રાજકીય બગડે ના એટલા માટે ભાવનો ઘટાડો થઈ રહ્યો છે। બરોડા માર્કેટની જ વાત ચાલે છે અત્યારે બહારના ડિસ્ટ્રિક્ટનો આપણને ખબર નથી। વડોદરામાં અત્યારે તમે હાલ જોઈ રહ્યા છે દરેક ભાવ લેવલમાં જ છે, કોઈ હાઈ લેવલ ભાવ છે નથી શાકભાજીના। આમ તો બહુ સારું છે, પહેલાં વધારે આ દિવાળીમાં તો બહુ ભાવ હતો। પાછો વધશે વરસાદ પૂરો? હા એટલે પાછો વધશે, આ લગ્ન સિઝન ચાલશે ને એટલે વધવાનું। અત્યારે મીડિયમ એમાં ભાવ ચાલે છે। નોંધનીય છે કે કમોસમી વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને વાવેતર કરેલા પાક નષ્ટ થયા છે ત્યારે શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો હાલ નોંધાયેલો છે। રાજ્યભરમાં જે રીતે કમોસમી વરસાદનો માર છે તે મારના કારણે ખેડૂતોને પોતાના જે પાક છે તેને લઈને અનેક અસર પડી રહી છે। શાકભાજીના પાકો પર પણ ઘણી એવી અસર પડી છે કે ખેડૂતોએ પોતાનો માલ વહેલા ઉતારી લેવો પડે તેવી ફરજ પડી છે। કારણ એટલું જ છે કે શાકભાજી જો પાક કમોસમી વરસાદમાં પડ્યો રહે તો ખરાબ થઈ જાય તેના કરતાં તેને બહાર કાઢી લેવામાં અને માર્કેટમાં આપી દેવા માટે જે ખેડૂતો છે તેઓ મજબૂર થયા છે। તેના કારણે હાલ વડોદરાના માર્કેટમાં શાકભાજી ભરપૂર છે અને તેના ભાવમાં ઘટાડો છે। હાલ વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ગ્રાહકો પણ લઈ જઈ રહ્યા છે પરંતુ કેટલાક જે ભાવો છે તે આવતા 10 દિવસની અંદર વધી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ જે ભાવ વધારો છે હાલ તો નહીવત પ્રમાણમાં છે પરંતુ જે રીતે વરસાદ બંધ થશે ત્યારબાદ ખેડૂતોનો સર્વે કર્યા બાદ તેઓ જે રીતે પાક ઉગાડશે ત્યાર પછી ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।